ગુજરાતમાં હાલ આકરા તાપ પડી રહ્યા છે, પરંતુ થોડા દિવસ બાદ ફરી હવામાન પલટવાની શક્યતા છે. હવામાન વિભાગે આ તારીખથી માવઠાની આગાહી કરી છે. ત્યારે આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે ચોમાસાને લઈને આપને મૂંઝવતો કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. આપનો સવાલ અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું. હવે ચોમાસાની વાત કરીએ તો હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે. તે મુજબ 2026ના ચોમાસામાં સામાન્ય કરતા ઓછા વરસાદ પડવાની શક્યતા છે. અગાઉ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરે પણ ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. ત્યારે હાલ ખેડૂતોના મનમાં ચિંતા છે કે શું ખરેખર આવનારું ચોમાસું નબળું રહેશે. ત્યારે અમે પરેશભાઈ ગોસ્વામી સાથે જ્યારે વાતચીત કરી હતી ત્યારે તેમણે ચોમાસાને લઈને મોટી આગાહી કરી હતી. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને કયા વિસ્તારોમાં માવઠાની શક્યતા છે તેના વિશે વાત કરીએ તે પહેલા ચોમાસું કેવું રહેશે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. હવામાન વિભાગે 13 એપ્રિલ 2026ના રોજ આગામી ચોમાસાને લઈને પૂર્વાનુમાન જારી કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ચોમાસામાં સામાન્ય કરતા ઓછા વરસાદ થવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસું લગભગ 92% રહેવાની શક્યતા છે. એટલે કે 4 મહિનાના લાંબા ગાળા દરમિયાન સરેરાશ કરતા ઓછો વરસાદ પડી શકે છે. આમ તો ભારતમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાના 4 મહિના દરમિયાન સરેરાશ 96% લઈને 104% જેટલા વરસાદ પડતા હોય છે, તો તેને સામાન્ય વરસાદ ગણવામાં આવે છે. એટલે કે 92% એ સામાન્ય કરતા ઓછો વરસાદ છે અને એના કારણે આ વર્ષે પણ ઓછા વરસાદ થવાની શક્યતા છે. જોકે હવામાન વિભાગે તેમાં 5%ની ત્રુટિ રાખી છે. એટલે કે 92થી 5% વધારે અથવા ઓછા વરસાદ પણ પડી શકે છે. જોકે આ પૂર્વાનુમાન પ્રમાણે સમગ્ર દેશમાં વરસાદની એક સરખી સ્થિતિ છે તે નહીં હોય. ક્યાંક સારો તો ક્યાંક વધારે વરસાદ પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગ મુજબ આ વખતે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ બનવાની શક્યતા છે. એટલે કે ભારતમાં જ્યારે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું હશે ત્યારે અલ નીનોની અસર છે તે વર્તાશે. આ પહેલા ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરે પણ ચોમાસાની આગાહી કરી હતી. એ પૂર્વાનુમાનમાં પણ કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે ચોમાસા દરમિયાન ઓછા વરસાદ પડી શકે છે. એટલે કે સામાન્ય કરતા ઓછા વરસાદ પડવાની આ વખતે શક્યતા છે. જોકે ચોમાસાની શરૂઆત સારી રહેવાની શક્યતા છે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અલ નીનોની અસર છે તે દેખાશે. એટલે કે ચોમાસાના પાછળના દિવસોમાં વરસાદ ઓછો થઈ શકે છે. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં પણ સરેરાશ વરસાદ ઓછો થવાની શક્યતા છે, પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પણ પડી શકે છે. રાજ્યમાં પણ તમામ વિસ્તારોમાં એક પ્રકારની સ્થિતિ નહીં રહે. કેટલાક વિસ્તારમાં સારો વરસાદ પણ પડી શકે છે. ચોમાસામાં ઓછા વરસાદ થવાનું એક કારણ છે તે અલ નીનો પણ છે. હાલની સ્થિતિ પ્રમાણે ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ ગયા બાદ અલ નીનોની સ્થિતિ છે તે મજબૂત બનશે. જ્યારે અલ નીનો બને ત્યારે તેની અસર છે તે દુનિયાભરના હવામાન પર થતી હોય છે અને સમુદ્રનું તાપમાન છે તે વધી જતું હોય છે. ભારતમાં ચોમાસા દરમિયાન પણ સામાન્ય રીતે તેની નકારાત્મક અસર છે તે જોવા મળતી હોય છે. એટલે કે અલ નીનો દરમિયાન ચોમાસામાં વરસાદ છે તે ઓછા પડે છે. જોકે તેની અસર આ વર્ષે અને પ્રદેશ પ્રમાણે અલગ અલગ પણ જોવા મળતી હોય છે. જો ભૂતકાળ તરફ આપણે ડોક્યું કરીએ તો ઘણા એવા વર્ષો ગયા છે જ્યારે અલ નીનો હોય ત્યારે ભારતમાં ચોમાસું નબળું રહ્યું હોય અથવા વરસાદ છે તે ઓછા થયા હોય. આ તો થઈ હવામાન વિભાગ અને સ્કાયમેટ વેધરની આગાહી. હવે પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસાને લઈને શું આગાહી કરી છે તેના વિશે વાત કરીએ તો તેમણે ગુજરાતનું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે 1-2% વરસાદ ઓછા થાય તો તેને નબળું ન ગણી શકાય. અલ નીનોની અસર હશે, પરંતુ સાથે જ આઈઓડી છે પોઝિટિવ ફેઝમાં રહેશે તો ગુજરાતનું ચોમાસું સારું રહેવાની શક્યતા છે. સામાન્ય ચોમાસામાં 96% થી લઈને 106% સુધીના વરસાદ પડતા હોય છે. 91 કે 92% વરસાદ પડે તો તે સામાન્યની નજીક જ કહેવાય. 90 થી 95% વરસાદ આ વખતે પડી શકે છે. જો હવામાન વિભાગની આગાહી મુજબ 92% વરસાદ થાય તો પણ તેને નબળું ચોમાસું ન ગણી શકાય. એટલે કે ઘણી વખત વરસાદ પડી જતા હોય છે વધારે, તો પણ તે ખેડૂતોના હિતમાં નથી રહેતું. એટલે આ વખતે 1-2 પિયત પાકને આપવું પડી શકે છે. બાકી વરસાદો સારા પડશે એવું એમને લાગી રહ્યું છે, જેથી ખેડૂતોએ હાલ ચિંતા કરવાની જરૂર નથી. હવે માવઠાને લઈને વાત કરીએ તો એપ્રિલ મહિનાના અંતમાં ફરી હવામાન પલટવાની શક્યતા છે. 21 એપ્રિલ આસપાસ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે. પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે વધારે પડતા હીટવેવ આવે
અને ગરમીનું પ્રમાણ જો વધી જાય તો લોકલ સિસ્ટમ છે તે બની જતી હોય છે. જો કે આ માવઠા સાર્વત્રિક નહીં હોય, અમુક વિસ્તારમાં જ તેની અસર છે તે જોવા મળશે. આ સિવાય પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે મે મહિનામાં પણ 2 માવઠા થવાના છે. એક માવઠું 10 થી 16 મે વચ્ચે થવાની શક્યતા છે, જ્યારે બીજું માવઠું 23 મે થી લઈને 28 મે સુધીમાં પડી શકે છે. તો અત્યારે બસ આટલું જ. હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.